તારીખ 11 જાન્યુઆરીના રોજ MG રોડ ઉપર એક જ્વેલર્સની દુકાન આવેલી છે. તે દુકાનના માલિક પોતે 20 લાખ રૂપિયા રોકડા ભરી અને પોતાના ઘરે જઈ રહ્યા હતા. રસ્તામાં દરમિયાન એમની 20 લાખ રૂપિયાની થેલી ક્યાંક ચોરાઈ ગયેલી. આ બાબતે તેઓએ A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવેલી. આ ફરિયાદના આધારે ગુનો શોધી કાઢવા માટે SP સાહેબ તરફથી LCBને સૂચના આપેલી, જે આધારે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને MG રોડથી લઈ અને કોહિનૂર પાન સેન્ટર સુધીના તમામ દુકાનોના પ્રાઇવેટ અને નેત્રમમાં જે કેમેરા આવેલા છે એની સઘન તપાસ કરવામાં આવેલી. આ દરમિયાન પોલીસને કોહિનૂર પાન સેન્ટરના સંચાલકની હિલચાલ થોડીક શંકાસ્પદ જણાતા તેઓને લાવીને પૂછપરછ કરતા તેઓએ આ ગુનો કરેલા હોવાનું જણાઈ આવેલું છે અને આ કોહિનૂર પાન સેન્ટરના માલિક પાસેથી 20 લાખ રૂપિયા ભરેલી થેલીનો મુદ્દામાલ 20 લાખ રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવેલ છે. કેટલા આરોપીની ધરપકડ? હાલ એક જ આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને વધુ તપાસ ચાલુ છે.